सूर्य संवेदना पुष्पे दीप्तिकारुण्य गंधने लब्ध्वा શુભમ નવવર્ષેસ્મિન કુર્યાત સર્વસ્ય મંગલમ. અર્થાત જેવી રીતે સૂર્ય પ્રકાશ આપે છે, સંવેદના કરુણાને જન્મ આપે છે, પુષ્પ હંમેશા પોતાની સુગંધ ફેલાવતું રહે છે, બસ એ જ રીતે આ નવ વર્ષ તમારા જીવનમાં આનંદ અને મંગલ ઘડીઓ લઈને આવે એવી શુભકામનાઓ. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. મિત્રો, જીવનમાં સફળતા ઉદ્યમથી મળે, સાહસથી મળે, આયોજન હોય તો આયોજનથી મળે. આ બધું ક્યારે આવે કે જ્યારે તમે જીવનમાં એક ધ્યેય સિદ્ધ કર્યો હોય ત્યારે, એક લક્ષ્ય નક્કી કર્યું હોય ત્યારે. નવા વર્ષમાં કયા 10 સંકલ્પ તમને સફળતા આપે, સમૃદ્ધિ આપશે, સન્માનની પ્રાપ્તિ કરાવશે. નવા વર્ષમાં તમે ક્યાંથી અને કોની સાથે તમારે લેણું છે અને સાવધાની ક્યાંથી અને કોનાથી રાખવાની છે, દિન વિશેષમાં બધી જ બાબતોને જાણીશું. સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યના આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ. ધન્યવાદ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યં સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, દરેક વર્ષ પોતાની એક અનેરી ઉર્જા લઈને આવતું હોય અને જ્યારે આપણે આ ગ્રહોની ઉર્જા અને વર્ષના અધિપતિની ઉર્જાને આપણે સમજી લઈએ ત્યારે આપણે આપણા જીવનની અંદર બહેતર લાભ મેળવી શકતા હોય છે. એટલા માટે જ દર્શક મિત્રો, ખાસ કરીને આ 2026નું વર્ષ અંક જ્યોતિષ મુજબ, હિન્દુ શાસ્ત્ર મુજબ કેવી રીતે આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે, કેવા આપણે સંકલ્પો કરી શકીએ અને એ સંકલ્પો કયા ગ્રહના આધાર ઉપર આપણા જીવનમાં વિશેષ માત્રામાં ફાયદો આપી શકે, આ દરેક વિષય ઉપર, આ દરેક સબ્જેક્ટ ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત 2026નું આ નવું વર્ષ શરૂ થઈ ગયું છે. લોકો નવા સંકલ્પ સાથે આજે નવી સવારમાં કામ શરૂ કરશે. હવે કેવા પ્રકારના સંકલ્પ રાખવા જોઈએ, કયા ગ્રહના આધાર સાથે એ સંકલ્પ રાખવા જોઈએ? અંકુરભાઈ, આપણે સંકલ્પોની વાત કરીએ એની સાથે સાથે આપણે દર્શક મિત્રોને એ પણ જણાવી દઈએ કે શુક્ર, શનિ અને રવિ આ 3 દિવસની અંદર વાર્ષિક રાશિ ભવિષ્ય એટલે કે 2026નું વર્ષનું 12 રાશિઓનું ભવિષ્ય આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર દરરોજના રાશિ ભવિષ્યની સાથે આપણે લેવાના જ છીએ. પરંતુ વાત દર્શક મિત્રો નવા સંકલ્પની કરીએ. દર્શક મિત્રો, અંક જ્યોતિષ, કારણ કે આપણા જ્યોતિષની અંદર અલગ અલગ વિભાગો છે અને એ વિભાગોના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર લાભ મેળવી શકીએ. એમાંનો એક વિભાગ છે અંક જ્યોતિષ. અંક જ્યોતિષનો અર્થ શું થયો તો કે ભાઈ તમારા નામના અક્ષર છે, એ નામના અક્ષરનો પણ એક અંક બનતો હોય, તમારી જન્મ તારીખ છે, જન્મનો મહિનો છે, જન્મની સાલ છે, એના આધાર ઉપર પણ એક અંક બનતો હોય, એને કહેવાય અંક જ્યોતિષ. અને દર્શક મિત્રો, આ અંક જ્યોતિષ મુજબ જોવા જઈએ તો 2026નું વર્ષ એટલે કે 6 ને 2 8, 8 ને 2 10 એટલે 1નો અંક લઈને આવેલું છે. એક અંકનો સ્વામી કોણ તો કે ભાઈ સૂર્ય મહારાજ. હવે દર્શક મિત્રો, ચૈત્રી વર્ષ આપણું હિન્દુ નવ વર્ષ ચાલુ થાય અને આ ચૈત્રી વર્ષનો રાજા કોણ છે તો કે ભાઈ ચૈત્રી વર્ષના રાજા છે ગુરુ મહારાજ અને એના મંત્રી છે મંગળ મહારાજ. એટલે દર્શક મિત્રો, આ 2026ની સાલની અંદર તમે સૂર્યની એનર્જીને બેલેન્સ કરી લો, ગુરુની એનર્જીને બેલેન્સ કરી લો અને મંગળની એનર્જીને બેલેન્સ કરી લો તો અવશ્ય તમે તમારા જીવનમાં સફળતા મેળવી શકો. એના માટેના આપણે સંકલ્પો લેવાના છે. હવે કયા સંકલ્પો લેવાના તો દર્શક મિત્રો, સૂર્યનું કામ શું છે? પોઝિટિવ થિંકિંગ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. દરેક વસ્તુને આપણે શક્ય બનાવી શકીએ છીએ. સૂર્ય છે એ પોઝિટિવ એટલે કે આપણે પોઝિટિવ રહેવાનું છે. 2026ની અંદર અત્યારે ટેકનોલોજી યુગનો જમાનો છે. ઘણી બધા મીડિયાની અંદર, ઘણી બધી રીલ્સની અંદર, ઘણા બધા યુટ્યુબની અંદર ઘણી બધી નેગેટિવ વસ્તુઓ આવતી હોય કે ભાઈ આ વર્ષ યુદ્ધનું વર્ષ છે, કારણ કે આપણે એનર્જીનું શાસ્ત્ર છે. જેવી એનર્જી આપણે ક્રિએટ કરીએ એવું ક્યાંક ને ક્યાંક થવાનું છે, કારણ કે આ બધી એનર્જી ઉપર જાય એટલે ત્યાંથી પછી એમ જ આવે ભૂકંપ આવવાનો જ છે બાપા. એટલે આ વસ્તુઓનું સર્જન થાય. એટલા માટે આ નવા વર્ષની શરૂઆત આપણે પોઝિટિવ રહીને કરવાની છે કે આ વર્ષમાં બધું સારું જ થશે અને આ વર્ષમાં મને ફાયદો જ થશે. પોઝિટિવ રહીને જયારે આપણે શરૂઆત કરીએ ત્યારે આપણે આપણા જીવનની અંદર વિશેષ લાભો મેળવી શકીએ છીએ અને ઉત્તમ પ્રકારનો ફાયદો પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજા નંબરનો દર્શક મિત્રો આપણે સંકલ્પ લેવાનો છે ધર્મનું આચરણ કરવું, કારણ કે ગીતાજીની અંદર પણ કીધેલું છે ધર્મનું આચરણ આપણે કરવું જોઈએ.
આ વર્ષ દરમિયાન, કારણ કે શનિ છે ને દર્શક મિત્રો દર 30 વર્ષે એવરી 30 યર્સ પોતે મીન રાશિની અંદર આવે. હવે રાશિ મંડળની કેટલી રાશિ? તો કે ભાઈ 12 રાશિ. હવે 12 રાશિમાંની છેલ્લી રાશિ કઈ? તો કે ભાઈ મીન રાશિ. મીન રાશિ પછી કઈ રાશિ આવે? તો કે મેષ રાશિ આવે. તો એ 30 વર્ષ પછી જયારે આ સાયકલ વળી પાછી ગોળ રાઉન્ડ મારવાની હોય, એટલે કે છેલ્લી રાશિમાંથી વળી પાછી પહેલી રાશિમાં આવે, એટલે શનિ મહારાજ કર્મનો હિસાબ કરે કે આ 30 વર્ષમાં આ માણસે કયા કર્મ કરેલા છે. પછી સારા કર્મ હોય તો સારું ફળ આપે, ખરાબ કર્મ હોય તો ખરાબ ફળ આપે. એટલા માટે દર્શક મિત્રો આ વર્ષ દરમિયાન, કારણ કે 2027ની સાલની અંદર શનિ મહારાજ મીનમાંથી મેષ રાશિની અંદર જવાના છે અને એ સમયગાળા પહેલા પોતે કર્મનો હિસાબ કરવાના છે. આપણે એવું વિચારીએ કે કોઈ જોતું નથી, હું આ કામ કરી લઉં, પણ એ કામ ભગવાન જોવે છે ને એટલા માટે શનિદેવ એ કર્મનો હિસાબ કરે છે. ધર્મમ આચરણ કરવું, બની શકે ત્યાં સુધી આપણે ધર્મનું આચરણ કરવું, વધારે નહીં તો કાંઈ નહીં. રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્રનો જપ, તમારા ઈષ્ટ દેવતાના મંત્રનો જપ અને ભગવાનના પૂજા પાઠ કરવાથી વિશેષ માત્રામાં તમને સારો લાભ મળતો જણાય. અઠવાડિયાની અંદર એકવાર તમે તમારા પરિવારની સાથે કોઈ ધર્મ સ્થાનની અંદર દર્શન કરવા માટે જાઓ, એ પણ ધર્મનું આચરણ. કારણ કે પહેલો સંકલ્પ સૂર્ય રિલેટેડ, બીજો સંકલ્પ ગુરુ રિલેટેડ. કારણ કે માર્ચ મહિનામાં 19 માર્ચે જે ચૈત્રી નવ સંવત્સરનો પ્રારંભ થશે, એ સંવત્સરના સ્વામી કોણ છે? તો કે ગુરુ મહારાજ છે. અને એટલા માટે ધર્મનું આચરણ આપણે કરવું જોઈએ. જેટલું આપણે ધર્મનું આચરણ કરીએ, જેટલું આપણે ત્રીજો સંકલ્પ કયો આવે? તો કે ભાઈ માંસ અને મદિરા ન ખાવા જોઈએ. હવે આ સમયગાળા દરમિયાન, એટલે કે આ વર્ષની અંદર શનિ પોતે પોતાના જીવનની, એટલે ક્યાંક ને ક્યાંક 30 વર્ષની અંદર જયારે આ રિસાયકલ બિન કરતા હોય, ત્યારે આપણે આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી માંસ અને મદિરાથી આપણે દૂર રહેવું જોઈએ. ગુરુનું વર્ષ છે, ગુરુનું વર્ષ છે એટલે જ્ઞાનને અર્જિત કરો. બની શકે એટલું તમે નવું નવું જ્ઞાન મેળવો, ટેકનોલોજીનો ઉપયોગ કરો, તમે તમારા જીવનની અંદર આધ્યાત્મ જ્ઞાન મેળવો, નવી નવી વસ્તુઓ તમે શીખવા માટેના પ્રયત્ન કરો ને એ વસ્તુઓ તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં 2026ની સાલની અંદર તમને સારો લાભ આપી શકશે. દર્શક મિત્રો, એનો સેનાપતિ મંગળ મહારાજ છે. હું ગઈકાલે મેં વાત કરી હતી દેશ અને દુનિયાની, એની પહેલા મેં વાત કરી હતી શેર બજારની અને સોના અને ચાંદીની. તો દર્શક મિત્રો, આજે નવા સંકલ્પમાં પણ મંગળ મહારાજ આવી ગયા. હવે આ મંગળ મહારાજ મહેનત કરાવશે, પરિશ્રમ કરાવશે. એટલે આ વર્ષની અંદર તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરો, રોજ સવારના અથવા સાંજના સમયની અંદર તમે એવો નિયમ બનાવો કે હું આ રોજને માટે દોડવા માટે જઈશ, આ કસરત કરીશ, વગેરે વગેરે વગેરે. જેટલી તમે આ વર્ષની અંદર ફિઝિકલ એક્ટિવિટી કરશો એટલો મંગળ તમારો એક્ટિવેટ રહેશે. કારણ કે આ વર્ષનો સેનાપતિ મંગળ છે, એટલે ફિઝિકલ એક્ટિવિટીથી મંગળ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે ને એ મંગળ મહારાજ તમારા જીવનની અંદર તમારા દરેક કાર્યોને પણ સિદ્ધ કરશે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ વડીલો સાથે જોડાયેલા છે ને એટલા માટે આપણા વડીલોનું માન સન્માન જાળવવું, માતા પિતા હોય, ગુરુ મહારાજ હોય, જે આપણને જ્ઞાન આપે એ ગુરુ કહેવાય. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા વડીલોનું માન સન્માન આ વર્ષની અંદર જેટલું આપણે જાળવી રાખીએ એટલો આપણો ગુરુગ્રહ પાવરફુલ થશે, મેનેજમેન્ટ પાવર વધશે, કાર્યક્ષમતાની અંદર સારો લાભ મળશે અને વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. આ 5 સંકલ્પ થયા. હવે શું ન કરવું એના 5 વસ્તુઓ આવશે. દર્શક મિત્રો, બની શકે ત્યાં સુધી આ વર્ષની અંદર આપણે કોઈ વ્યક્તિ વિશે ખરાબ ના બોલવું, કારણ કે ગુરુ તમારો ખરાબ થશે. તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ બોલો છો તો એ તમારો ગુરુને ખરાબ કરે છે. કારણ કે ગુરુ છે ગ્રહણ શક્તિનો કારક ગ્રહ છે. હવે તમે કોઈ વ્યક્તિનું ખરાબ બોલો કે આ માણસ આવો છે, આ માણસ આમ કરે છે, વગેરે વગેરે વગેરે, તમે કોઈની ચુગલી પણ કરો છો તો પણ તમારો ગુરુ ખરાબ થાય છે. એટલા માટે ગુરુને સારો કરવો હોય તો કોઈનું ખરાબ ન બોલો. એવું કહી શકાય કે આપણા જીવનની અંદર મૌનમ સર્વાર્થ સાધનમ, જ્યાં વસ્તુ આપણને એવું લાગે કે અહીંયા બોલવા જેવું નથી ત્યાં આપણે ન બોલવું જોઈએ. એટલા માટે તમારા ગુરુને જો તમારે ખરાબ નથી કરવો તો તમારે કોઈ વિશે કોઈ પણ પ્રકારની ખરાબ વાત ન કરવી જોઈએ. ઘણા બધા લોકો દર્શક મિત્રો એવા હોય છે કે પોતાના આડોશ પાડોશની અંદર
કોઈ છોકરા હોય, છોકરી હોય, પતિ હોય, પત્ની હોય, વયોવૃદ્ધ વ્યક્તિ હોય, એની એકબીજાની ક્યાંક ને ક્યાંક આ વગેરે 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 વસ્તુઓ કરતા હોય અને એના લીધે ક્યાંક એના મનની અંદર એવી વાત ના હોય, ઈચ્છા ના હોય, છતાં પણ એવા વર્ડ્સ નીકળી જતા હોય. એટલા માટે દર્શક મિત્રો, બની શકે ત્યાં સુધી આ વર્ષની અંદર કોઈ પણ માણસ વિશે તમારે ક્યારેય ખરાબ ન બોલવું, તો તમારો ગુરુ સારો રહેશે, તમને સારો લાભ મળશે. એના પછી દર્શક મિત્રો, ડિસ્કાઉન્ટ ન માંગવું જોઈએ. એટલે આપણને એવો વિચાર આવે, કેમ ભાઈ ડિસ્કાઉન્ટ ના માંગવું જોઈએ? કારણ કે આપણે તો ગુજરાતી છીએ અને આપણે દરેક જગ્યાએ જઈએ આપણે વ્યવસ્થિત ભાવ કરાવી લઈએ. પરંતુ દર્શક મિત્રો, જે નાના માણસ છે, શાકભાજી વાળા હોય વગેરે, આગળ જઈને આપણે ભાવતાલ ન કરાવવા જોઈએ. હા, યોગ્ય ભાવ હોય ત્યાં લગીને વાંધો નહીં, પણ તમને વધારે ભાવ લાગે તો પછી તમારે કેવું જોઈએ. કારણ કે ડિસ્કાઉન્ટ જ્યારે આપણે માંગીએ છીએ ત્યારે આપણે આપણા સૂર્યને ખરાબ કરીએ છીએ. આ સૂર્યનું વર્ષ છે દર્શક મિત્રો. સૂર્યનું કામ શું છે? આપવું. તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિને પણ તમે આપશો તો તમને વિશેષ લાભ મળશે. એટલે બની શકે ત્યાં સુધી આ વર્ષની અંદર તમારા સૂર્યને ખરાબ ન કરવા માટે તમને અનુકૂળ નથી આવતું તો એ દુકાનેથી બીજી દુકાને વયા જાવ, પણ બની શકે ત્યાં સુધી ડિસ્કાઉન્ટ ન માંગવું. અને બની શકે ત્યાં સુધી આ વર્ષની અંદર તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને તમે સારી રીતે સાચવજો. જેટલા તમે તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને તમે સારી રીતે સાચવશો, તમારા ઉપર આધારિત વ્યક્તિઓને તમે જેટલા સારી રીતે સાચવશો, એટલો તમને વિશેષ લાભ મળી શકશે. સૂર્ય રાજા છે, દરેક ગ્રહોને એનર્જી આપે છે, એટલા માટે લોકોની મદદ કરવી એ પણ તમારી પહેલી ફરજ આ વર્ષની અંદર રહેશે. એટલે કે આ વર્ષની અંદર બની શકે ત્યાં સુધી લોક ઉપયોગી બનો. જેટલા લોક ઉપયોગી બનશો એટલો વિશેષ માત્રામાં ખ્યાલ મળશે. નાનામાં નાના માણસનો તમે ખ્યાલ રાખશો તો એ સૂર્યની એનર્જી બેલેન્સ થશે. એટલે દર્શક મિત્રો, આ 10 સંકલ્પ જેમાં સૂર્યની એનર્જીને બેલેન્સ કરવા માટે દરેક લોકોને ઉપયોગી બનવું જોઈએ. બની શકે ત્યાં સુધી કોઈની ચુગલી ન કરવી જોઈએ. ગુરુ બેલેન્સ રહેશે તમારો. મહેનત, પરિશ્રમ વગેરે વસ્તુઓ કરવી જોઈએ જેનાથી તમારો મંગળ બેલેન્સ રહેશે. એટલે સૂર્ય, ગુરુ અને મંગળ, આ ત્રણેય ગ્રહોનું બેલેન્સ તમારા 2026ની સાલની અંદર તમારા દરેક સંકલ્પોને સિદ્ધ કરશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે. જય ગણેશ. બિલકુલ, ખૂબ સરસ મુકુંદભાઈ, આપે એક એનર્જી સાથે સંકલ્પોની વાત કરી છે ને આવી એનર્જી સાથે લોકો આ સંકલ્પને અનુસરે તો ચોક્કસથી તેમને સારા પરિણામોની આ વર્ષમાં પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, આ વર્ષના રાજા એટલે કે જે માર્ચ મહિનાથી એટલે કે ચૈત્રી નવ સંવત્સર ચાલુ થશે, એના રાજા ગુરુ મહારાજ છે. ગુરુ એના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ ગણાય. વિષ્ણુ ભગવાન એટલે પાલન પોષણ કરનાર દેવ ગણાય. અને એટલા માટે દર્શક મિત્રો, આ વર્ષની અંદર બની શકે ત્યાં સુધી જેટલું તમે ભોજનનું દાન કરશો, જેટલું તમે ગ્રોસરીનું દાન કરશો, જેટલું વડીલોનું માન સન્માન જાળવશો, એટલો તમને વિશેષ લાભ મળી શકે. એજ્યુકેશન દાન પણ બહુ મહત્વનું છે. વિદ્યા દાન કરો. એવું હું નથી કહેતો કે તમે વિદ્યા માટે પૈસા જ આપો. અરે, તમારી પાસે જે કાંઈ પણ જ્ઞાન શક્તિ છે ને, એ જ્ઞાન શક્તિ તમે લોકોને આપો. એનાથી પણ તમારો આ વર્ષના રાજા ગુરુ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. જય ગણેશ. એટલે સૂર્ય અને ચૈત્રી નવ સંવત્સરનો રાજા ગુરુ અને ખાસ કરીને મંત્રી તરીકે એટલે કે સેનાપતિ તરીકે કહેવામાં આવે તો મંગળ મહારાજ. અને એટલા માટે દર્શક મિત્રો, આ વર્ષની અંદર બની શકે એટલા આદિત્ય હૃદય સ્તોત્ર, કારણ કે 2026નો ટોટલ 1 થાય એટલે કે 10 થાય ને 1 એનો ટોટલ ગણાય. એટલા માટે બને એટલા આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવામાં આવે તો વિશેષ તમને લાભ મળી શકે. ચૈત્રી સંવત્સર મુજબ ગુરુ મહારાજ એટલે વિષ્ણુ સહસ્રનો પાઠ દર પૂર્ણિમાના દિવસે પણ કરવામાં આવે તો પણ અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને તમને વિશેષ લાભ મળી શકે. જય ગણેશ.